હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે હું તમારી સાથે શેર કરવાની છું ગરમીઓ માટે ઠંડી ઠંડી મેંગો મસ્તાની. આ બહુ જ ટેસ્ટી બને છે અને માત્ર 5 થી 10 મિનિટમાં બની જાય છે, તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને તમને મારી રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરજો એટલે તમને મારી દરેક નવી રેસીપી મળતી રહે. તો અહીંયા મેંગો મસ્તાની બનાવવા માટે મેં અહીંયા 2 કેસર કેરી લીધી છે. તમે કેસર કેરીની જગ્યાએ બદામ કે આફૂસ કેરી લઈ શકો છો. આપણે જે પણ કેરી લઈએ એ કેરી પાકી અને મીઠી હોવી જોઈએ, એટલે એમાં ઓછી ખાંડ ઉમેરવી પડે. તો આપણે આ રીતે બંને કેરીની છાલ ઉતારી લઈશું. હવે આપણે બંને કેરીના ટુકડા કરી લઈશું. અહીંયા મેં 2 કેરી લીધી છે, તો 2 કેરીમાંથી 2 ગ્લાસ મેંગો મસ્તાની તૈયાર થશે. એટલે તમારે જેટલા ગ્લાસ મેંગો મસ્તાની બનાવી હોય એ પ્રમાણે કેરી લઈ લેવાની. તમારી પાસે જો ટાઈમ હોય તો તમે કેરીના ટુકડા કરીને એને ડીપ ફ્રીઝરમાં અડધા કલાક માટે રાખી દેશો તો તમારી મસ્તાની એકદમ ચિલ્ડ તૈયાર થશે. અહીંયા બંને કેરીના ટુકડા કરી લીધા છે, તો એને હું મિક્સર જારમાં ઉમેરી દઈશ. આમાંથી આપણે થોડા કેરીના ટુકડા ગાર્નિશિંગ માટે રાખીશું. હવે આમાં આપણે ખાંડ ઉમેરીશું. તો કેરી આપણે જે લીધી છે એ કેવી મીઠી છે એ પ્રમાણે ખાંડ ઉમેરવાની. અહીંયા મેં 2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી છે. તમારે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ વધારે ઓછી કરી લેવાની. હવે દૂધ ઉમેરીશું. તો એકદમ ચિલ્ડ દૂધ લેવાનું છે. અહીંયા મેં 1 કપ દૂધ લીધું છે. હવે આ બધી વસ્તુને આપણે એકવાર બ્લેન્ડ કરી લઈશું. તો લગભગ 1 મિનિટ જેવું મેં આને બ્લેન્ડ કરી લીધું છે. હવે આપણે 2 સ્કૂપ જેટલો વેનીલા આઈસ્ક્રીમ ઉમેરી દઈએ. વેનીલા આઈસ્ક્રીમ ઘરે કેવી રીતે બનાવો એની રેસીપી મેં પહેલેથી જ તમારી સાથે શેર કરેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપેલી છે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. હવે આઈસ્ક્રીમ ઉમેર્યા પછી આને ફરીથી આપણે 1 મિનિટ જેવું બ્લેન્ડ કરીશું. એટલે આ રીતે થીક મેંગો મસ્તાનીનું મિલ્કશેક રેડી થઈ જશે. હવે આપણે સર્વ કરી લઈશું. તો સર્વિંગ ગ્લાસમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલા મેંગોના ટુકડા ઉમેરી દઈશું. કેરીના ટુકડા ઉપર આપણે જે કેરીનું મિલ્કશેક બનાવ્યું છે એ ઉમેરીશું અને એના પર આપણે 1 સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ ઉમેરીશું. સાથે આપણે કાજુ, બદામ અને પિસ્તાના ટુકડા ઉમેરી દઈશું. મિક્સ કલરની થોડી તૂટી ફૂટી ઉમેરીશું. એના પર થોડા કેરીના ટુકડા ઉમેરી દઈએ. હવે ફરીથી મિલ્કશેક ઉમેરીશું. ગ્લાસમાં ઉપરથી થોડી જગ્યા રાખીશું અને ઉપરથી 1 સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ ઉમેરીશું. તમે વેનીલા આઈસ્ક્રીમની જગ્યાએ મેંગો આઈસ્ક્રીમ પણ ઉમેરી શકો છો. સાથે આપણે મિક્સ કલરની તૂટી ફ્રૂટી ઉમેરીશું. કાજુ, બદામ અને પિસ્તાના ટુકડા ઉમેરી દઈશું. તો મસ્તાનીમાં ડ્રાયફ્રૂટનું પ્રમાણ વધારે હોય છે. ઉપરથી કેરીના ટુકડા મૂકીને ગાર્નિશ કરીશું. તો આ મસ્તાની જેટલી ઠંડી હશે એટલી જ વધારે ટેસ્ટી લાગશે. એટલે તમે જ્યારે બ્લેન્ડ કરો ત્યારે ઠંડુ દૂધ ઉમેરવું બહુ જ જરૂરી છે. અને જો તમારી પાસે ઠંડુ દૂધ ના હોય તો તમારે બરફના ટુકડા ઉમેરી બ્લેન્ડ કરવાનું. તો એકદમ ઠંડી મેંગો મસ્તાની તૈયાર છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.